અમદાવાદ ખાતે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે અને ભક્તો છે તે મંદિરે પણ પહોંચી રહ્યા છે, જેમાં આજે હનુમાન જયંતીનો મહાપર્વ છે અને દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। હનુમાન મંદિરોમાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે। ખાસ આરતી, પૂજા અને સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે શનિવાર તેમજ હનુમાન જયંતીનો મંગળ યોગ જોવા મળી રહ્યો છે। શહેરના કેમ્પ હનુમાનમાં વહેલી સવારથી જ ભક્તો છે તે ઉમટી પડ્યા છે। જય જય શ્રી નામના નાદ સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। તો આજે કેમ્પ હનુમાન ખાતે હનુમાનજીની વિશેષ મહાઆરતી પણ કરાશે। મહાઆરતી સુંદરકાંડનો લાભ લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તો છે દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। મંદિર પરિસરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભક્તો છે દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। વિશેષ વાઘાઓ પહેરાવવામાં આવ્યા છે। તો આજે શનિવાર છે અને સાથે હનુમાન જયંતીનો મંગળ યોગ જોવા મળ્યો છે। આજે તો દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। વહેલી સવારથી જ ભક્તો છે નજીકના મંદિરે દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને આ દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી છે। સાથે જ શહેરના કેમ્પ હનુમાનમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। ખાસ મહાઆરતી સુંદરકાંડનો લાભ લેવા ભક્તોની ભીડ જોવા મળી છે અને ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। તો કેમ્પ મંદિર ખાતે રાત્રે મહાઆરતી થવાની છે। ભક્તો માટે વર્ષમાં એક વાર ભંડારો કરવામાં આવે છે। સૌપ્રથમ દાદાના જન્મદિને 151 કિલોની કેક કપાશે, જેમાં અંદાજે 15 થી 20 હજાર ભક્તો ભંડારાનો લાભ લેશે। તો મંદિર પ્રશાસન તરફથી 3000 કિલો શીરાનો પ્રસાદ કરવામાં આવ્યો છે। ભક્તોને આપવા માટે 1500 કિલો બટાકાનું શાક અને 2 કિલો લોટની પૂરી કરવામાં આવી છે। 551 કિલો માવાનો મહાપ્રસાદ દાદાને ધરાવવામાં આવશે। સૌપ્રથમ દાદાના જન્મદિને 151 કિલોની કેક કપાશે, જેમાં કેમ્પ હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી થશે। ખાસ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો માટે ભંડારાનું આયોજન થયું છે।